વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પાઠ 17 ન્યાયતંત્ર સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ કેવા દાવા હોય છે? તો બી, દીવાની દાવા. 2. ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓ કેવા દાવા હોય છે? એ, ફોજદારી. 3. ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર કઈ અદાલત છે? ડી, સર્વોચ્ચ અદાલત. 4. સિવિલ જજની કોર્ટ કેટલા લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે છે? તો 25 લાખ એટલે સી. 5. ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? બી, અમદાવાદ. 6. વડી અદાલતમાં વ્યવહારમાં કઈ ભાષા ચાલે છે? સી, અંગ્રેજી. 7. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? એ, 28 જાન્યુઆરી 1950. 8. આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો બી, દિલ્હી. 9. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા ખાસ પ્રક્રિયા હોય તેને શું કહેવાય છે? એ, મહાભિયોગ. 10. કઈ અદાલત પોતે અગાઉ આપેલા ચુકાદાઓની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે? તો ડી, સર્વોચ્ચ અદાલત. 11. બંધારણની કઈ કલમ અનુસાર વડી અદાલત મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો હુકમો જારી કરવાની સત્તા છે? એ એટલે કલમ 226. 12. એફઆઈઆર એટલે? એ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. 13. વડી અદાલતના કાર્યોમાં નીચેનામાંથી કયું ખોટું છે? તો એ, તેના અંકુશ હેઠળની અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલ સાંભળે છે. 14. તાલુકા અદાલત માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો ડી, તે ફાંસીની જન્મ ટિપ્પણી કે 10 વર્ષથી વધુ કેદની સજા ફરમાવી શકે છે. 15. નીચેનામાંથી કયું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે? એ, બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે. 16. નજીરી અદાલત વિશે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? સી, તેના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજો હોય છે. પ્રશ્ન નંબર 2, બંધ બેસતા જોડકા જોડો. સર્વોચ્ચ અદાલત, ડી, દિલ્હી. લોક અદાલતનો સૌપ્રથમ પ્રયોગ, ઈ, ગુજરાત. આંખે પાટા અને હાથમાં ત્રાજુ એટલે ન્યાયની દેવી. 4. સૌથી નીચલી કોર્ટ એટલે બી, તાલુકા અદાલત. જિલ્લા ન્યાયાધીશની નિમણૂક એટલે કે સી, રાજ્યપાલ. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. જિલ્લા અદાલતના ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે સેશન ન્યાયાધીશ હોય છે. સાચું. 2. ગુજરાતની વડી અદાલત ગાંધીનગરમાં આવેલી છે. ખોટું. 3. લોક અદાલતમાં કેસ દાખલ કરવા ફી ભરવી પડે છે. ખોટું. 4. સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા ધરાવે છે. સાચું. 5. ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે, જેને સુઓ મોટો કહેવામાં આવે છે. સાચું. પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની મુદત ખાલી વર્ષની હોય છે. 10. 2. કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે ખાલી જગ્યા નજીરી અદાલત. 3. સરકારના મુખ્ય અંગો પૈકી ખાલી અંગ સ્વતંત્ર છે. ન્યાયતંત્ર. 4. ભારતમાં આજે પણ હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ વચ્ચે એક જ વડી અદાલત છે. 5. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા સંસદના બંને ગૃહોમાં ખાલી બહુમતીએ દરખાસ્ત પસાર કરવી પડે છે. 2/3. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. દીવાની દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? મકાન, જમીન કે અન્ય સંપત્તિના હકને દીવાની દાવાનો સમાવેશ કરી શકાય. 2. સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે. સમજાવો. જેમ રાજ્ય માટે હાઈકોર્ટ નજીરી અદાલત છે, તેમ સમગ્ર માટે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ્સ ગણાય છે. તાબાની અદાલત માટે તેણે આપેલા ચુકાદા અથવા નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાય છે, અને તે ચુકાદાઓ નીચલી અદાલતો માટે શિરોમાન્ય ગણાય છે. 3. લોક અદાલતના 2 ફાયદા જણાવો. 1. નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બચે છે. 2. લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે. 4. સર્વોચ્ચ અદાલતના કોઈપણ 2 કાર્ય જણાવો. વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે. 2. સર્વોચ્ચ અદાલત તેના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે છે. 5. નીચે આપેલી અદાલતોને તાલુકા અદાલતથી સર્વોચ્ચ અદાલત સુધી ચડતા ક્રમમાં ગોઠવો. તો તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 4b, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એફઆઈઆર. જ્યારે કોઈપણ સ્થળે ગુનો બને છે, ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ ત્યાંના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરે છે. કેટલીકવાર પોલીસ સામેથી પણ નોંધ કરે છે. આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તે પ્રથમદર્શીય અથવા પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે છે, જેને એફઆઈઆર કહેવામાં આવે છે. 2. લોક અદાલત. ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા લોક અદાલતો કાર્યરત છે. આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ કોર્ટમાં કેસ લડી રહેલા 2 પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો હોય છે. 3. મહાભિયોગ. સંસદના બંને ગૃહોમાં 2/3 બહુમતીએ આ દરખાસ્ત પસાર કરવી પડે છે, જેના આધારે રાષ્ટ્રપતિ તેઓને હોદ્દાઓ પરથી દૂર કરે છે.
આ પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 5 એ નીચેના વિશેનો તફાવત આપો. વડી અદાલત, સર્વોચ્ચ અદાલત. સામાન્ય રીતે રાજ્યમાં વડી અદાલત હોય છે. દેશની બધી જ વડી અદાલતના ક્ષેત્રાધિકાર નિશ્ચિત કરવામાં આવ્યા છે. દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓ સાંભળી ન્યાય આપે છે. સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન ઊંચું છે. વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે. પ્રશ્ન નંબર 5B. એક નજીરી અદાલત લઈશું. જેમ રાજ્ય માટે હાઈકોર્ટ નજીરી અદાલત છે, તેમ સમગ્ર રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત કોર્ટ ઓફ રેકર્ડ્સ ગણાય છે. 2 જાહેર હિતની અરજી એટલે શું? ન્યાયતંત્રનું કામ સમાજના તમામ વર્ગને ન્યાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનું અને તેના દ્વારા ન્યાય મળે તે જોવાનું છે. જાહેર હિતની વાત હોય તેના માટે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરીને અદાલતમાં અરજી કરી શકે છે. 3 ન્યાયતંત્રની જરૂરિયાત સમજાવો. કોઈ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે અન્યનો હક છીનવાય છે. આવા સમયે ન્યાયની જરૂર પડે છે અને આ ન્યાય આપવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. આમ ન્યાયતંત્ર આગવું સ્થાન ધરાવે છે. 4 લોક અદાલતના ઉદ્દેશ અને ફાયદાઓ જણાવો. ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા કાર્યરત છે. આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો હોય છે. 5 તમારા શિક્ષકની મદદથી આસામની વડી અદાલતના હુકુમત નીચે આવેલા 7 સિસ્ટર રાજ્યો તો અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ. સમાચાર પત્રમાં આવતા અદાલતોના કેસના કટિંગ અહીં તમારે ચોંટાડવાના છે. પ્રશ્ન નંબર 7 નીચેના સર્વોચ્ચ અદાલત ચુકાદો વાંચી પ્રશ્નોના ઉત્તર આપો. 1 નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં તે માટે કોણે વિરોધ દર્શાવ્યો હતો? નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો. 2 નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો ક્યારે આપવામાં આવ્યો હતો? નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો 8મી માર્ચ 2006ના રોજ આપવામાં આવ્યો હતો. 3 નર્મદા યોજના શા માટે અગત્યની છે? વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખતા નર્મદા યોજના અગત્યની હતી. 4 નર્મદા યોજનાથી કયા કયા રાજ્યોને અને લાભ થશે? નર્મદા યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યોને લાભ થશે. 5 આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય તે માટે શું કરવામાં આવશે? આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય તે માટે નર્મદા યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનઃવસન કરવામાં આવશે. 6 આ ચુકાદો તમને કેવો લાગ્યો તેના વિશે લખો. નર્મદા યોજના સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપે છે તેમાં 3 રાજ્યોને લાભ થશે, આદિવાસી લોકોને પુનઃવસન મળશે અને તે વિસ્તારમાં રણ વધતું અટકશે. પ્રશ્ન નંબર 8 ન્યાયની દેવીનું ચિત્ર જોઈ તેના વિશે સમજાવો. ન્યાયની દેવીનું ચિત્રમાં જેની આંખે પાટા અને હાથમાં ત્રાજવું છે. આ પ્રતીક સૂચવે છે કે ગમો અને અણગમો રાખ્યા વિના તથા પક્ષપાત વગર ન્યાયની દેવી ન્યાય તોલે છે. ન્યાયની દેવીના હાથમાં તલવાર અને એ સૂચવે છે કે ગુનો સાબિત થાય તેને ચોક્કસ સજા કરવામાં આવશે. ન્યાયતંત્ર માટે આ પ્રતીક સૂચવે છે. તમારા શિક્ષકની મદદથી નજીકના પોલીસ સ્ટેશનથી મુલાકાત લઈ ન્યાયતંત્ર માટે તેમની ભૂમિકા વિશે સમજ મેળવો. ભારત લોકશાહી દેશ છે. દેશનો વહીવટ યોગ્ય રીતે ચાલે તે માટે ચોક્કસ સિદ્ધાંતો અને આદર્શોના આધારે કાયદાઓ બનાવેલ છે. જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે ગુનો બને છે. કોઈ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે અન્યનો હક છીનવાય છે. આવા સમયે ન્યાયની જરૂર પડે છે અને આ ન્યાય આપવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. આમ ન્યાયતંત્ર આગવું સ્થાન ધરાવે છે તે સમજ આપીશું. આ વિડીયોને સાંભળવો, સમજવો અને જોવાનો પ્રયત્ન